હેલો, કેમ છો આણંદ? હું છું આપનો હર્ષલ પરમાર. ચાલો તો આજે આપણે 4 પ્રમુખ ધામમાંથી એક ધામ જગન્નાથપુરી વિશે જાણકારી લઈએ. ગુજરાતવાસીઓ માટે ગુજરાતથી જગન્નાથપુરી જવા માટે 2 મુખ્ય માધ્યમ છે. એક છે ટ્રેન અને બીજું છે પ્લેન. આજે આપણે ટ્રેનના માધ્યમ દ્વારા આ ટ્રીપને એક્સપ્લોર કરીશું. ગુજરાતથી જગન્નાથપુરી જવા માટે દરરોજ સાંજે એક ટ્રેન અમદાવાદ-પુરી સુપરફાસ્ટ અને બીજી ટ્રેન ઓખા-પુરી સુપરફાસ્ટ રહે છે. આ જર્ની લગભગ 2100 કિલોમીટર અને 36 કલાકની રહેશે, જેમાં ટ્રેનમાં મુખ્યત્વે ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ત્યારબાદ ઓડિશાથી અંતિમ ડેસ્ટિનેશન પુરી પર પહોંચાડે છે. ટ્રેન જર્નીમાં નયનરમ્ય લેન્ડસ્કેપના અદ્ભુત નજારા પણ જોવા મળે છે. હવે જો પુરીને એક્સપ્લોર કરવા માટેની વાત કરવામાં આવે તો પુરી માટે 2x2 એસી બસ અથવા પર્સનલ કાર એ પણ એફોર્ડેબલ બજેટમાં મળી રહે છે. આ પેકેજ રેલવે સ્ટેશનથી રેલવે સ્ટેશનનું હોય છે, જેમાં 2 દિવસનું ટ્રાવેલિંગ અને 3 દિવસ હોટલ સ્ટે બી નાઇટમાં એ એજન્ટ દ્વારા કરવામાં આવે છે. પુરીમાં પહેલા દિવસે જગન્નાથ મંદિરના દર્શન કરવામાં આવે છે અને ત્યારબાદ 5 કિલોમીટર દૂર ગોલ્ડન બીચ આવેલું છે ત્યાં અને તેની બાજુમાં બ્લુ ફ્લેગ બીચ આવેલું છે ત્યાં જોવામાં આવે છે. આ બંને બીચ પર નાસ્તો કરવા માટે સરસ વ્યવસ્થા છે, જેમાં વેજ અને નોનવેજ બંને મળી રહે છે. આ બંને બીચ પર વોટર્સને રિલેટેડ અલગ અલગ એક્ટિવિટી પણ કરવામાં આવે છે અને બીચ પર બેઠક વ્યવસ્થા અને બીજી ઘણી બધી એક્ટિવિટી થતી હોય છે. અને જો બીજા દિવસની વાત કરવામાં આવે તો બીજા દિવસે વહેલી સવારે ચંદ્રભાગા બીચ તરફ ગાડી લઈને જવામાં આવે છે. આ ચંદ્રભાગા બીચ એ ગોલ્ડન બીચના સિમિલર જ બીચ છે. ચંદ્રભાગા બીચ પછી 5 કિલોમીટર પછી ભારતનું પ્રમુખ સૂર્ય મંદિર કોનાર્ક ટેમ્પલ કે આવેલું છે અને આ ટેમ્પલની વિઝિટ કરવા માટે ટિકિટ પરચેસ કરવી હોય. ટિકિટના રેટ બી એકદમ નોર્મલ છે. એડલ્ટના ₹60 અને ચિલ્ડ્રન અંડર 6 યર્સ એ ફ્રી રહે છે.
સૂર્ય મંદિરના દર્શન કર્યા પછી હવે આપણે જઈશું ધોલગીરી પર્વત પર. ધોલગીરી પર્વત પર શંકર ભગવાનનું અને બુદ્ધ ભગવાનનું મંદિર આવેલું છે. આ પર્વત પર તેના 20 રૂપિયા પર પર્સનનો ટેક્સ ચૂકવવો પડે છે. આ મંદિરના દર્શન કર્યા બાદ ભુવનેશ્વર તરફ લિંગરાજ ટેમ્પલ આવેલું છે. જે લિંગરાજ ટેમ્પલની વિશેષતા એ છે કે એક મંદિરની અંદર બીજા 108 શંકર ભગવાનના અલગ અલગ મંદિર આવેલા છે. આ મંદિર વિઝિટ કર્યા પછી સીધા આપણે જઈશું નંદનકાનન ઝૂ તરફ, જે ભુવનેશ્વરનું અથવા ઓડિશાનું પ્રમુખ અને મુખ્ય ઝૂ છે.
હવે પૂરી એક્સપ્લોર કરવાનો ત્રીજો એટલે કે આખરી દિવસ, એ દિવસ પૂરેપૂરો ચિલ્કા લેક માટે ફાળવવામાં આવે છે. આ ચિલ્કા લેક જગન્નાથપુરીથી 40 કિલોમીટર દૂર આવેલું છે. એ ચિલ્કા નામના સરોવરની વિઝિટ કરવામાં આવે છે. ચિલ્કા લેકની ખાસિયત એ છે કે ત્યાં ડોલ્ફિન જોવા મળે છે અને રેડ ક્રેબ જોવા મળે છે. ઇવન દરિયાની બીજી અલગ અલગ વિશેષતાઓ વિશે આપણને માહિતી મળવામાં આવે છે. આ ચિલ્કા લેક સફારી માટે 4 કલાક બોટ સફારી કરવામાં આવે છે. આ 4 કલાક બોટ સફારીમાં 6 એડલ્ટ અને 2 બાળકોના 5,000 રૂપીસ એક બોટનો ચાર્જ હોય છે, જેમાં સેફટીનું ધ્યાન રાખવામાં આવે છે અને બોટ દ્વારા દરિયાની વિઝિટ કરવામાં આવે છે. હવે આપણે જોઈશું આગળ.
દરેક ગુજરાતવાસીઓને વિનંતી છે કે આ વિડીયોને મેક્સિમમ ટુ મેક્સિમમ ગુજરાતીઓ સુધી પહોંચાડો, જેથી તેમને ભવિષ્યના પ્રવાસ માટે આ વિડીયો કામ લાગી શકે. અને હા, મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી જલ્દી મળીશું એક બીજા પ્રવાસ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ.